વેલકમ ટુ લાઈવ સ્ટડી 05. તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આજે આપણે સજીવોમાં શ્વસનના પ્રશ્નોત્તરી લઈશું. નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે, તેને ફોલો કરી લેજો. જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયોને લાઈક કરો. ચાલો તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો કે જેને કોષના બનેલા છે તે કોષ વિશે યોગ્ય વિધાન તપાસો. ઓપ્શન એ. કોષ એ સજીવોનો સૌથી નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઓપ્શન બી. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. ઓપ્શન સી. કાર્યો કરવા માટે કોષને શક્તિ એટલે ઉર્જાની જરૂર પડે છે. ઓપ્શન ડી. આપેલ તમામ. જે મિત્રને આનો જવાબ આવડતો હોય એ કમેન્ટ કરી દેજો. ચાલો આનો જવાબ જોઈએ. ઓપ્શન ડી. આપેલ તમામ. આપેલ તમામ આવે છે, સાચા છે. પ્રશ્ન નંબર 2. ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? સાચું સાચા વિધાન પસંદ કરો. નીચે આપેલા વિધાનમાંથી સાચા પસંદ કરવાના છે. ઓપ્શન એ. કોષીય શ્વસન. ઓપ્શન બી. દ્વિકોષીય શ્વસન. ઓપ્શન સી. કેન્દ્રીય કોષીય શ્વસન. ઓપ્શન ડી. એક પણ નહીં. આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ. કોષીય શ્વસન કહેવાય છે. પ્રશ્ન નંબર 3. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન તૂટવાની પ્રક્રિયા થાય છે તેને કયું શ્વસન કહે છે? નીચે આપેલા વિધાનમાંથી સાચા વિધાન પસંદ કરો. ઓપ્શન એ. કોષીય શ્વસન. ઓપ્શન બી. અજારક શ્વસન. ઓપ્શન સી. જારક શ્વસન. ઓપ્શન ડી. શ્વસન તંત્ર. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. જારક શ્વસન કહેવાય છે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ વિધાનમાંથી અજારક શ્વસન ક્રિયા કોના વડે થાય છે? ઓપ્શન એ. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ દહન પામે છે. ઓપ્શન બી. ખોરાક કાર્બન ડાયોક્સાઇડની મદદ વિના પણ તૂટે છે. ઓપ્શન સી. આપેલ બંને. ઓપ્શન ડી. ફક્ત બી. અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન એ. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ દહન પામે છે, જેને અજારક શ્વસન કહેવાય છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલ વિધાનમાંથી યીસ્ટ વિશે સાચા વિધાન તપાસો. યીસ્ટ વિશે સાચા વિધાન તપાસવાના છે. ઓપ્શન એ. યીસ્ટ એ એકકોષીય સજીવ છે. ઓપ્શન બી. તેઓ અજારક રીતે શ્વસન કરે અને આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. ઓપ્શન સી. તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા માટે થાય છે. ઓપ્શન ડી. આપેલ તમામ સાચા. અહીંયા તમારું વિધાન આવે છે ઓપ્શન ડી. તમામ સાચા. પ્રશ્ન નંબર 6. નીચે આપેલ વિધાનમાંથી ખોટું વિધાન શોધો. ઓપ્શન એ. ઓક્સિજનયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શ્વાસ કહે છે. ઓપ્શન બી. કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. ઓપ્શન સી. લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ઓપ્શન ડી. થોડા સમય માટે ઓક્સિજનની ઉણપ હોય ત્યારે આપણા શરીરના સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. આમાંથી ખોટું વિધાન શોધવાનું છે.
ચાલો તો આનો જવાબ જોઈએ. ઓપ્શન એ ઓક્સિજનયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શ્વાસ કહે છે. મિત્રો અહીંયા ઓક્સિજનયુક્ત હવા શરીરની બહાર કાઢવાની નહીં, અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે. શરીરની બહાર નહીં, અંદર. એટલે અહીંયા ખોટું વિધાન ઓપ્શન એ આવે છે. પ્રશ્ન નંબર 7. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામદાયક સ્થિતિમાં 1 મિનિટમાં કેટલી વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે? ઓપ્શન એ 15 થી 18, ઓપ્શન બી 15 થી 17, ઓપ્શન સી 16 થી 18, ઓપ્શન ડી 14 થી 17. 1 મિનિટ માટે તમારા શરીરના ધબકારા ગણી લો એટલે જવાબ આવી જશે. ચાલો તો આનો જવાબ જોઈએ છે. ઓપ્શન એ 15 થી 18. જીસીઆરટીમાં 15 થી 18 આપેલા છે. મિત્રો તમારે બધાને અલગ અલગ હોય છે એટલે જીસીઆરટીમાં આપ્યું છે તે પ્રમાણે જવાબ મૂક્યો છે. જે મિત્રએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો. પ્રશ્ન નંબર 8. શ્વસન ક્રિયા સાથે સંકળાયેલા અંગો ક્યાંથી ક્યાં સુધી જોડાયેલા છે? આપેલ વિધાનમાંથી ખોટું વિધાન શોધો. ઓપ્શન એ નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છે. ઓપ્શન બી શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. ઓપ્શન સી નાસિકા કોટરમાંથી હવા શ્વાસ નળી ફેફસામાં પહોંચે છે. ઓપ્શન ડી ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. ઉરસ ગુહા ઉપર આવેલી હોય છે. ખોટું વિધાન શોધવાનું છે. ઓપ્શન ડી ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. ઉરસ ગુહાના ઉપર આવેલી હોય છે. ઉરસ ગુહા ઉપર નહીં આવેલી હોતી, નીચે આવેલી હોય છે. અહીંયા ઓપ્શન ડી એ ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 9. શ્વસન દરમિયાન થતી પ્રક્રિયા નીચે આપેલ વિધાનમાંથી ખોટું વિધાન શોધો. ઓપ્શન એ શ્વાસ દરમિયાન પાસળી નીચે તરફ અને બહાર તરફ નીકળે છે અને અવરોધ પટલ નીચે જાય છે. ઓપ્શન બી ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ ઉપરની તરફ અને અંદરની તરફ જાય છે. અવરોધ પટલ પોતાની મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. ઓપ્શન સી બંને સાચા છે. ઓપ્શન ડી બંને ખોટા છે. આનો જવાબ આવે છે ઓપ્શન ડી બંને ખોટા છે. એટલે અહીંયા શ્વાસ દરમિયાન પાસળી નીચે નહીં, ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને અવરોધ પટલ નીચે જાય છે. અને બીમાં ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ અને અંદરની તરફ જાય છે. અવરોધ પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપર તરફ ખસે છે. એટલે બંને ખોટા છે. પ્રશ્ન નંબર 10. શ્વાસ માટેની હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? જે શ્વાસ લેવા માટેની હવા હોય છે તેમાં તો ઓપ્શન એ 21% ઓક્સિજન, 0.04% કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન બી 16.4 ઓક્સિજન, 4.4% કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન સી 21% ઓક્સિજન, 4.4% કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન ડી 16% ઓક્સિજન, 0.04% કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન એ 21% ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ. આ શ્વાસ લેવા માટેની હવામાં આટલું પ્રમાણ હોવું જોઈએ. પ્રશ્ન નંબર 11. નીચે આપેલ વિધાનમાંથી ખોટું વિધાન શોધો. ઓપ્શન એ વાતા વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે.
ઓપ્શન બી ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વસન નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. ઓપ્શન સી કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. ઓપ્શન ડી હવાની આ નળીઓ કે શ્વાસનળીઓ કીટકો અને અન્ય પ્રાણીઓમાં જોવા મળે છે. ખોટું વિધાન શોધવાનું છે. તો અહીંયા તમારો જવાબ મૂક્યો નહીં તો આપણે આ આવશે ઓપ્શન ડી આવે છે ખોટો જવાબ. હવાની આ નળીઓ કે શ્વાસનળીઓ કીટકો અને અન્ય પ્રાણીઓમાં જોવા મળે છે. અન્ય પ્રાણીઓમાં નહીં, માત્ર કીટકોમાં જ જોવા મળે છે, એટલે ઓપ્શન ડી ખોટું છે. પ્રશ્ન નંબર 12. વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. ઓપ્શન એ ફેફસાં, ઓપ્શન બી ઝાલર, ઓપ્શન સી શ્વસન છિદ્રો, ઓપ્શન ડી ત્વચા. તો અહીંયા તમારો જવાબ આવે છે ઓપ્શન સી શ્વસન છિદ્રો. વંદામાં શ્વસન છિદ્રો વડે અંદર હવા શરીરની અંદર પહોંચે છે. પ્રશ્ન નંબર 13. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાંનો ખાલી જગ્યા ભરાવો થાય છે. ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી લેક્ટિક એસિડ, ઓપ્શન સી આલ્કોહોલ, ઓપ્શન ડી પાણી. અહીંયા જવાબ આવે છે ઓપ્શન બી લેક્ટિક એસિડ. પ્રશ્ન નંબર 14. કોલમ એ માં આપેલી વિગતોને કોલમ બી સાથે જોડો. એ કોલમમાં આપેલી છે યીસ્ટ, ઉદોરપટલ, ત્વચા, પર્ણ, માછલી, દેડકો. અને બીમાં આપેલી છે અળસિયું, ઝાલરો, આલ્કોહોલ, ઉરસ ગુહા, પર્ણરંધ્ર, ફેફસાં અને ત્વચા શ્વસન નળી. તો આમાં જોડવાનું છે, જોડકા છે. અહીંયા ઓપ્શન એ આવે છે, એમાં યીસ્ટ આલ્કોહોલમાં આવે છે. પછી બીમાં ઉદોરપટલ, ઉરસ ગુહા, સી ત્વચા, અળસિયું, ડી પર્ણરંધ્ર, ઈ માછલી, ઝાલરો, એફ દેડકો, ફેફસાં અને ત્વચા. યીસ્ટ, ઉદોરપટલ, બી, ત્વચા વડે અળસિયું, પર્ણરંધ્ર, માછલી, ઝાલરો, દેડકો. બરાબર છે. આ રીતે જોડણા થાય છે. પ્રશ્ન નંબર 15. દેડકામાં ત્વચા અને ફેફસાં બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે. આપણે વાક્ય સાચું છે કે ખોટું? ઓપ્શન એ ખોટું, ઓપ્શન બી સાચું, ઓપ્શન સી સાચું પણ નહીં, ઓપ્શન ડી એક પણ નહીં. ચાલો આનો જવાબ જોઈએ. ઓપ્શન બી સાચું. હમણાં આગળ જ જોડકામાં આવી ગયું કે ત્વચા અને ફેફસાં બંને દ્વારા શ્વસન થાય છે. આજના અહીંયા સુધી પ્રશ્નો છે મિત્રો. જે કોઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ શેર કરજો. મિત્રો, આપણી ચેનલમાં સબસ્ક્રાઈબર ઓછા છે, સપોર્ટ કરો થોડો હોઈને. એન્ડ થેન્ક યુ અહીંયા સુધી બની રહ્યા તે બદલ.